ભરૂચ એલસીબીએ 44.12 લાખનો દારૂ ઝડપ્યો. નબીપુર હાઈવે પરથી એક આરોપીની ધરપકડ. ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે નબીપુર નેશનલ હાઈવે નંબર 48 પરથી ₹44.12 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રિલીફ હોટલ પાસેથી એક આઈશર ટ્રકમાંથી પ્લાસ્ટિકના કેરેટોમાં છુપાવેલી 12,312 બોટલો મળી આવી હતી. પોલીસે આ મામલે એક આરોપી સુનિલ મુરલીધર નવરેની ધરપકડ કરી છે. પોલીસ અધિક્ષક અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ પર કડક કાર્યવાહી કરવા અને હાઈવે પર ચુસ્ત પેટ્રોલિંગ રાખવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને એલસીબી ઇન્સ્પેક્ટર MP વાળાએ ટીમો ગોઠવી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. વિશ્વસનીય બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર DA તુવરની ટીમે નબીપુર હાઈવે નજીક વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી ₹34,02,000ની કિંમતની 12,312 વિદેશી દારૂની બોટલ, 10,000નો એક મોબાઈલ ફોન અને ₹10 લાખની આઈસર ટ્રક સહિત કુલ ₹44,12,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કેસમાં સંજય જોરાભાઈ દેસાઈ, રહે વેડ રોડ, સુરત, અનિકેત પાટીલ, રહે नासिक અને ट्रक ड्राइवर ने वॉन्टेड जाहिर કરવામાં આવ્યા છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.